ઋષિકેશમાં ગંગા કિનારે એક આશ્રમ કરીને એક સંત રહેતા હતા, જે જન્મથી જ અંધ હતા. તેમને કંઈ દેખાતું નહીં, પરંતુ તેમનો નિત્ય ક્રમ હતો કે જે ઋષિકેશની પહાડીઓ હતી તે દરરોજ સંધ્યાકાળે ત્યાં ફરવા માટે જતા, ભ્રમણ કરવા માટે જતા. દરરોજ સાંજ પડે, સંધ્યાકાળ થાય એટલે આ સંત તે ઊંચી ઊંચી પહાડીઓમાં ભ્રમણ કરવા માટે ચાલ્યા જતા. એક દિવસ થયું એવું કે આ સંતના જે શિષ્ય છે તેમણે તેમને પ્રશ્ન પૂછ્યો કે તમને કંઈ દેખાતું નથી, તેમ છતાં પણ તમે આટલી ઊંચી પહાડીઓમાં ભ્રમણ કરવા માટે જાઓ છો. આજુબાજુમાં આટલી બધી ઊંડી ખાણો છે, તેમ છતાં પણ તમને ડર નથી લાગતો કે તમારો પગ ત્યાં લપસશે ને તમે તે ઊંડી ખીણમાં પડી જશો? એટલે આ સંત તે શિષ્યને કાંઈ જવાબ નથી આપતા, પરંતુ તે દિવસે સાંજે આ સંત તે શિષ્યને પોતાની સાથે લઈ જાય છે. બંને પહાડીઓમાં ભ્રમણ કરવા માટે નીકળે છે. ધીમે ધીમે પહાડી ચડતા જાય છે ને આ સંત આ શિષ્યને કહે છે કે જ્યારે આગળ ખીણ આવે ત્યારે તું મને કહેજે. એટલે બંને પહાડ ચડતા જાય છે ને પહાડમાં ભ્રમણ કરતા જાય છે. સંધ્યાકાળ હોય છે એટલે એકદમ સરસ મજાનું ઠંડુ વાતાવરણ થઈ ગયું હોય છે. એટલે થોડે દૂર પહોંચે છે એટલે આ શિષ્ય કહે છે કે મહારાજ સંત, હે ગુરુદેવ, આગળ ખીણ છે, તમે હવે આગળ ન ચાલતા. એટલે આ સંત તે શિષ્યને કહે છે કે તો તું મને આ ખીણમાં ધક્કો મારી દે. એટલે આ શિષ્ય કહે છે કે ના, તમે મારા ગુરુ છો, હું તમને ખીણમાં ધક્કો નહીં મારું. એટલે સંત ફરી વખત કહે છે કે તું મને ખીણમાં ધક્કો મારી દે. એટલે શિષ્ય કહે છે કે ના, હું મારા દુશ્મન હોય, શત્રુ હોય, તેને પણ આ ખીણમાં ધક્કો ન મારો. આ કેટલી ઊંડી ખીણ છે અને આની અંદર જો એક વખત વ્યક્તિ પડી જાય તો તે જીવ તો બારો ન નીકળે. એટલે સંત કહે છે કે તું ગુરુની આજ્ઞાનું અવગણના કરે છો, જો તો એવું કરીશ તો તને નર્ક ભોગવવાનો વારો આવશે. એટલે શિષ્ય કહે છે કે ભલે મારે નર્ક ભોગવવું પડે, પરંતુ હું મારા ગુરુને આ ખીણમાં ધક્કો નહીં મારું. એટલે સંત કહે છે જો તારી જેવો સામાન્ય માણસ મને આ ખીણમાં ધક્કો ન મારતો હોય તો ત્રણેય લોકનો નાથ મને આ ખીણમાં કેવી રીતે પાડી શકે? તે હંમેશા મારી સાથે છે, તે મને ક્યારેય એક પણ જગ્યાએ એક પણ ખીણમાં મને પડવા નહીં દે. એવો મને પૂરો મારા ઈશ્વર ઉપર ભરોસો છે, મારા ત્રણેય લોકના નાથ ઉપર મને ભરોસો છે. એટલે સંત આ શિષ્યને કહે છે કે હરેક પળે ઈશ્વર આપણી સાથે હોય છે, માત્ર ને માત્ર આપણે તેની ઉપર ભરોસો કરવો તે જ જરૂરી છે. તું સવારે મને પ્રશ્ન પૂછતો હતો કે આટલી ઊંડી ખીણમાં તમને પડવાની બીક નથી લાગતી, પરંતુ મને બીક નથી લાગતી કારણ કે ઈશ્વર હંમેશા મારી સાથે હોય છે. મને ક્યારેય તે પડવા નહીં દે, એવો મને ઈશ્વર ઉપર ભરોસો છે. એટલે દોસ્તો, આ કહાની ઉપરથી આપણને એ શીખવા મળે છે કે આપણે જ્યારે ચારે બાજુ એ મુશ્કેલીઓથી ઘેરાઈ જઈએ, આપણે રસ્તો ન દેખાય તો માત્ર આપણે ઈશ્વર ઉપર ભરોસો રાખવો. ઈશ્વર આપણને મુશ્કેલીઓમાંથી બહાર નીકળવા માટેનો રસ્તો જરૂર દેખાડે છે, તે બસ આપણે શોધવાની જરૂર છે. એટલે દોસ્તો, જો તમને આ કહાની સારી લાગી હોય, આ કહાનીમાંથી કંઈક શીખવા જેવું લાગ્યું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને લાઇક કરજો. થેન્ક યુ દોસ્તો.